મારું નામ આશી છે. મારો નાનો ભાઈ અમને બધાને ખૂબ વહાલો હતો. મારા લગ્ન પછી હું તેને મારા સાસરે લાવી અને મારા પતિ અને મેં તેને અમારા બાળકની જેમ અમારી સાથે રાખ્યો. મારા લગ્ન થયા ત્યારે મારો ભાઈ 12 વર્ષનો હતો, પણ મને ખબર ન હતી કે તે મોટો થયા પછી મારી સાથે આવું કંઈક કરશે. આના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારો ભાઈ તો અમે 2 ભાઈ બહેન હતા. મારા માતા પિતા ન હતા. હું નોકરી કરતી હતી અને મારા ભાઈ સાથે રહેતી હતી. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારા ભાઈના જન્મ સમયે મારી માતા અમને છોડીને ચાલી ગઈ અને ત્યારબાદ મારા પિતા પણ અમને એકલા છોડી ગયા. મેં મારા ભાઈને માતા બની ઉછેર્યો અને તેને કોઈ પણ વસ્તુની કમી થવા દીધી નહીં. હું લગ્ન કરવા માંગતી ન હતી કારણ કે હું મારા ભાઈને એકલો છોડવા માંગતી ન હતી. તે પણ એક બાળક હતો. તેની ઉંમર લગભગ 12 વર્ષની હતી. મારા ઘણા સંબંધો આવતા હતા કારણ કે હું ખૂબ જ સુંદર હતી. આડોશ પડોશના લોકો ભેગા થઈ અને મારા લગ્ન કરાવવા માંગતા હતા કારણ કે અમારો મહોલ્લો ઘણો સારો હતો. તેઓએ મારા ભાઈને ઉછેરવાની જવાબદારી પણ લીધી હતી, પણ હું મારા ભાઈને બીજાની દયા પર છોડવા માંગતી ન હતી. મારો સંબંધ એક જગ્યાએથી આવ્યો અને જ્યારે તેમને ખબર પડી કે મારો એક નાનો ભાઈ છે, તો જે છોકરો મારી સાથે લગ્ન કરવાનો હતો તેણે નક્કી કર્યું કે લગ્ન પછી તે મારા ભાઈને પોતાના ઘરે રાખશે. મને આ ખૂબ ગમ્યું અને તેથી જ હું આ છોકરા સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. ટૂંક સમયમાં જ મેં લગ્ન કરી લીધા અને મારા ભાઈને મારી સાથે લાવી. અમે અમારા ઘરને તારું મારી દીધું હતું. મારા પતિએ મારા ભાઈના ભણતરનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. મારા પતિનું નામ સુશાંત હતું અને મારા ભાઈનું નામ રાજ હતું. હું તેને પ્રેમથી રાજુ બોલાવતી હતી, પણ તેનું નામ રાજ હતું. મારા પતિ ખૂબ જ સારા હતા. મારા પતિ ઉપરાંત તેના માતા પિતા પણ ત્યાં રહેતા હતા અને તેઓ પણ ખૂબ જ સારા હતા. લગ્નના 6 મહિના પછી જ મને સારા સમાચાર મળ્યા કે હું ગર્ભવતી છું. મારી પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને મારા પતિ ખૂબ જ ખુશ થયા અને 9 મહિના પછી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. અમારા ઘરમાં બાળકના જન્મથી મારા સસરા અને મારા પતિ ખૂબ જ ખુશ હતા. મારો પુત્ર અમારા દરેકનો પ્રિય હતો. મેં તેનું નામ અખિલ રાખ્યું. મારો દીકરો અમને બધાને ખૂબ જ વહાલો હતો. જીવન ખૂબ જ સારું લાગવા લાગ્યું અને દિવસો ખૂબ જ સારા ચાલી રહ્યા હતા. હું મારા પુત્રને લઈને મારા ભાઈ સાથે એક દિવસ બજારમાં ગઈ હતી કારણ કે મારા પતિ દિવસ દરમિયાન ઓફિસમાં રહેતા. તે કહેતા કે દિવસ દરમિયાન જો તને બહાર કોઈ કામ હોય તો તું રાજુને લઈ જાજે. હું મારા પુત્ર માટે કપડાં ખરીદવા રાજુ સાથે બજારમાં ગઈ અને અમે શોપિંગ મોલની અંદર હતા. હું મારા પુત્રના કપડાં જોઈ રહી હતી, પણ શોપિંગ મોલમાં મને કંઈ સમજાયું નહીં. તેથી અમે બીજા મોલ તરફ નીકળી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક છોકરાઓ જેમના ચહેરા પર માસ્ક હતા તે એક મોટી કારની અંદર આવ્યા અને ચાલતી કારનો દરવાજો ખોલ્યો. હું રોડ ક્રોસ કરવામાં વ્યસ્ત હતી અને મારો પુત્ર અખિલ મારા ખોળામાં હતો. તેઓએ ઝડપથી મારા હાથમાંથી મારું બાળક છીનવી લીધું અને તેને કારમાં લઈ ગયા. હું પણ સમજી ગઈ કે મારી સાથે શું થયું. હું જોર જોરથી ચીસો પાડવા લાગી કે કોઈ મારા બાળકને બચાવો અને બધા લોકો રોડ પર ઊભા રહીને આ જોઈ રહ્યા હતા. તે કાર ખૂબ જ ઝડપે આવી અને મારા હાથમાંથી મારા પુત્રને છીનવી લીધો. તે કાર ઝડપથી આવી અને ઝડપી ગતિએ પાછી ચાલી ગઈ. મને ખબર ન હતી કે આજે મારી સાથે આ બધું થઈ શકે છે. હું ખૂબ જ પરેશાન હતી. રસ્તામાં ઊભી રહીને મેં તે બધા લોકોને તે કારને રોકવાનું કહ્યું અને મારો ભાઈ પણ તે કારની પાછળ દોડતો
ઘણો દૂર ચાલ્યો ગયો હતો, પરંતુ કાર એટલી ઝડપે આગળ વધી રહી હતી કે મારો ભાઈ પણ એ લોકોને પકડી શક્યો નહીં. તેથી અમે બંને ભાઈ બહેન તરત જ પોલીસ ફરિયાદ કરવા ગયા. પોલીસે એમને ખાતરી આપી કે તેઓ મારા પુત્રને જલ્દી શોધી લેશે. હું વિચારતી હતી કે હું મારા પતિને મારા પુત્ર વિશે કેવી રીતે કહીશ કે કોઈએ તેનો પુત્ર તેની પત્નીના હાથમાંથી છીનવી લીધો છે. રડી રડીને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મારા પુત્રને પોલીસે શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ મારો પુત્ર ક્યાંય મળ્યો ન હતો. અમારા ઘરના દરેક લોકો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા, કારણ કે મારો એક પુત્ર હતો જેના આવવાથી ઘરમાં 24 કલાક બધાના ચહેરા પર સ્મિત હતું. અને જ્યારથી મારો પુત્ર ગુમ થયો હતો ત્યારથી લોકોના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. એવું લાગતું હતું કે બધા ખાવા પીવાનું ભૂલી ગયા છે. લગભગ 1 અઠવાડિયા સુધી પોલીસ મારા બાળકને શોધતી રહી અને પછી પોલીસે પણ હાર માની લીધી હતી અને મારા પુત્રનો કોઈ પતો લાગ્યો ન હતો. હું દરરોજ પોલીસ સ્ટેશન જતી અને પોલીસ કર્મીઓને મારા પુત્ર વિશે પૂછતી, પરંતુ દરેક વખતે પોલીસ કહેતી હતી કે તમારા પુત્ર વિશે કશું જ શોધી શકાયું નથી. અમારા પુત્રને છીનવી લેનારા લોકો કોણ હતા? હું આ વિશે વિચારીને જ પાગલ થઈ ગઈ હતી, કારણ કે અમારી કોઈ સાથે દુશ્મની ન હતી અને જો કોઈએ પૈસા માટે મારા પુત્રનું અપહરણ કર્યું હોત તો તેઓ ચોક્કસપણે પૈસાની માંગણી કરત. પણ એવું પણ કંઈ ન હતું. મારો દીકરો ગુમ થયો તે દિવસથી મને લાગ્યું કે મારો દીકરો આ દુનિયામાંથી ગાયબ થઈ ગયો છે. તેના વિશે કોઈ જાણતું નથી. અમે કે પોલીસ તેને કોઈ શોધી શક્યા નથી. આ સત્ય હું બહુ મુશ્કેલીથી સ્વીકારી શકી હતી. આ રીતે મહિનાઓ બદલતા રહ્યા અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા, પરંતુ મારા પુત્ર વિશે કશું જાણવા મળી શક્યું નહીં. હું જીવતી તો રહી હતી, પણ અંદરથી તો મરી ગઈ હતી, કારણ કે મારા પુત્રના ગુમ થયાને લગભગ 10 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી તેના વિશે કંઈ જાણવા મળ્યું ન હતું. અને આ દરમિયાન મારે બીજું બાળક પણ થયું ન હતું. ઘરનું વાતાવરણ પણ સામાન્ય હતું. મારો નાનો ભાઈ હંમેશા મને હસાવવા માટે મારી સાથે મજાક કરતો, પણ કોઈના જવાથી જીવન સમાપ્ત થતું નથી. તેથી હું સત્ય સ્વીકારી અને જ્યારે ઠીક થઈ ત્યારે દરેકના ચહેરા પર સ્મિત હતું, કારણ કે બધા મારા પુત્રના ગુમ થવા વિશે વિચારીને હસવાનું ભૂલી ગયા હતા. મારો ભાઈ પણ હવે જુવાન થઈ ગયો હતો. મારો દીકરો આ દુનિયામાં છે કે નહીં એ પણ મને ખબર ન હતી. હું રોજ મારા પુત્રનું અપહરણ કરનારા ગુનેગારોને કોસતી હતી. તે દિવસ મારો જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. મારો ભાઈ નોકરી કરવા લાગ્યો હતો. તેને ખૂબ જ ખરાબ ટેવ હતી. તે દર અઠવાડિયે મારી સાથે શરત લગાવતો હતો. તે કહેતો હતો કે જોજો દીદી, એક દિવસ આપણો અખિલ ચોક્કસ ઘરે પાછો આવશે. તે અમને મળશે અને જ્યારે તે અમારા ઘરે આવશે ત્યારે અમારા ઘરની પરિસ્થિતિ બિલકુલ ઠીક થઈ જશે. આ 10 વર્ષમાં મારા સસરા દુનિયા છોડી ચાલ્યા ગયા હતા અને મારી સાસુ તેના પતિના દુઃખને કારણે ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. મારો ભાઈ હસી મજાક કરવા માટે મારી સાથે શરત લગાવતો હતો કે આપણો અખિલ રવિવારે ઘરે પાછો આવશે, પરંતુ જ્યારે પણ રવિવાર આવતો ત્યારે મારો દીકરો પાછો ન આવતો અને હું કહેતી કે આવું ક્યારેય ન થઈ શકે. આટલો વર્ષો સુધી જે પાછો આવ્યો નથી તે રવિવારે કેવી રીતે આવી શકે? આમ કેટલા રવિવાર પસાર થઈ જતા અને મારો ભાઈ મારી સાથે શરત હારી જતો. તે કહેતો હતો કે દીદી, જો હું હારીશ તો હું તને ખરીદી કરવા લઈ જઈશ. પણ મને શોપિંગના નામથી પણ નફરત થવા લાગી, કારણ કે જે દિવસે મારો પુત્ર ગુમ થયો હતો તે દિવસે હું ખરીદી કરવા જવાના ઈરાદે ઘરેથી નીકળી હતી. હું મારા ભાઈને કહેતી હતી
કે તું પાગલ થઈ ગયો છે. આટલા વર્ષ પછી અખિલ કેવી રીતે પાછો આવશે? મેં હવે મારા પુત્રના ઘરે આવવાની જ આશા છોડી દીધી હતી. કારણ કે જ્યારે તે ગુમ થયો ત્યારે તે 1 વર્ષનો હતો. મને તેનો ચહેરો પણ યાદ ન હતો. અને કોણ જાણે છે તે મને પણ ઓળખી શકશે કે નહીં. પણ હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી રહી કે મને મારો દીકરો મળે. પણ મારો ભાઈ હંમેશા શરતો રાખતો અને હું તેની ખાતર તેની શરત સ્વીકારતી. અને જ્યારે તે શરત હારી જતો ત્યારે તે મને તેની સાથે બજારમાં લઈ જતો હતો. અને રસ્તો ક્રોસ કરતી વખતે મારો પુત્ર મને યાદ આવતો અને મારી આંખોમાં આંસુ આવી જતા. મારા ભાઈની ખુશી ખાતર હું હંમેશા તેની સાથે શોપિંગ કરવા જતી. પણ શોપિંગમાં મને તેટલી મજા આવતી ન હતી જેટલી પહેલાં આવતી. બસ રાજુ માટે તેની સાથે ચાલી જતી અને મને જે જોઈએ તે હું ઓનલાઈન મંગાવી લેતી હતી. પણ મને બજારમાં જવાનું બિલકુલ પસંદ ન હતું. પણ મારા ભાઈને પસંદ હતું અને તેના ખાતર હું મહેન રહેતી. ભલે મારો ભાઈ દર વખતે તેની શરત હારી જતો પરંતુ તે મને ચોક્કસપણે બજારમાં લઈ જતો. મને એ દિવસો યાદ આવતા જ્યારે હું લગ્ન કરીને આ ઘરે આવી હતી. મારા પતિએ મારી સાથે મારા ભાઈને સ્વીકાર્યો હતો. આ દુનિયામાં એવા બહુ ઓછા લોકો છે જેઓ પોતાની પત્નીને ખરાબ સમયમાં સાથ આપે છે. મારા પતિએ મારા દરેક સારા અને ખરાબ સમયમાં મને સાથ આપ્યો. તેણે મારા ભાઈને માત્ર આ ઘરમાં જ રાખ્યો ન હતો પણ તેના માટે તે બધું કર્યું જે મારા પિતા જીવતા હોત તો તેના માટે કર્યું હોત. મારો ભાઈ મને બહુ વહાલો હતો. તે તેના દિલની દરેક વાત મારી સાથે શેર કરતો હતો. પરંતુ તે માત્ર મારી સાથે જ નહીં પરંતુ તે તેના જીજુ સાથે પણ બધું શેર કરતો. મારો ભાઈ મારા પતિને તેમનો જીજુ નહીં પરંતુ તેમને તેમના મોટા ભાઈ માનતો હતો. મારા પતિને ક્યારેય મારા ભાઈની કોઈ ક્રિયા સામે કોઈ વાંધો ન હતો કે મારા સાસરિયાઓને પણ મારા ભાઈના અહીં રહેવાથી કોઈ વાંધો ન હતો. પણ તેણે પણ હંમેશા મારા ભાઈને પોતાનો દીકરો જ માન્યો હતો. મારો ભાઈ પણ એમને બંનેને પોતાના માતા પિતા માનતો અને તેમની વાત સાંભળતો અને તેની ખૂબ સેવા પણ કરતો. થોડા વર્ષો પહેલાં જ જ્યારે મારા સસરાનું અવસાન થયું ત્યારે મારી સાસુની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને તે બીમાર પડવા લાગી. અહીં મારા દીકરાનો આઘાત હજુ પણ મારા હૃદય પર હતો. હું પણ ઠીક ન હતી અને મારા પતિ કામ કરી રહ્યા હતા. ત્યારે મારા ભાઈએ અમને સહારો આપ્યો અને તેને અમારા બંનેનું ધ્યાન રાખ્યું. મારા પતિને મારા ભાઈ પર ખૂબ ભરોસો હતો. ક્યારેક મેં જોયું કે મારા પતિ ખૂબ જ પરેશાન હોતા. ક્યારેક તે મારી સાથે બહુ વાત પણ ન કરતા. ત્યારે મને એવું લાગતું કે કદાચ તે પણ તેના પુત્રને મિસ કરી રહ્યા છે. હું મારા પુત્રની માતા હતી તો તે પણ તેના પિતા હતા. ક્યારેક હું તેને પૂછવાનો પ્રયત્ન કરતી. હું કહેતી, તમને શું થયું છે? તમે કેમ ચિંતા કરો છો? શું તમે પણ મારી જેમ અખિલને મિસ કરો છો? મારા પતિ કહેતા, મારી વહાલી પત્ની, કંઈ થયું નથી. હું ઠીક છું અને હું હંમેશા મારા પુત્રને મિસ કરું છું. તેને યાદ કરવાનો કોઈ સમય નથી. મારા પુત્રનો જન્મ થયો ત્યારે તેના આગમનથી આખું ઘર ઉત્સાહિત હતું. મારો ભાઈ તેને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ મને ખબર નથી કે તે શું હતું કે મેં ધીમે ધીમે મારા ભાઈના ઈરાદા પર શંકા કરવાનું શરૂ કર્યું. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી મારા ભાઈએ ખૂબ જ વિચિત્ર કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે ફોન પર કોઈની સાથે વાત કરતો ત્યારે તે ખૂબ જ ગુપ્ત રીતે વાત કરતો હતો. પરંતુ જ્યારે પણ હું તેને પૂછતી કે શું થયું છે ત્યારે તે વાત ફેરવી દેતો. મને લાગ્યું કે કદાચ તેનું કોઈ છોકરી સાથે અફેર હતું. મેં તેને કહ્યું કે કોઈ છોકરી હોય તો મને કહે. હું ખુશીથી સંબંધ લઈને એના ઘરે જઈશ. મને કોઈ વાંધો નથી. પણ મારો ભાઈ સ્પષ્ટ કહેતો હતો કે આવી કોઈ વાત નથી. તો પછી આ મામલો શું છે અને તે શા માટે આવી વસ્તુઓ કરી રહ્યો છે? આ બધામાં એક વાત બહુ વિચિત્ર હતી કે મારા પતિ
અને મારો ભાઈ બંને એકબીજાથી આંખો ચુરાવતા હતા. પણ હું તેની વાતમાં ધ્યાન ન આપતી અને પોતાના કામમાં વ્યસ્ત રહેતી અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે મારો પુત્ર જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહે. હું કદાચ મારા પુત્રને પણ આ રીતે ભૂલી ગઈ હોત જો ભગવાને મને મારા પુત્રની જગ્યાએ બીજું કંઈ બાળક આપ્યું હોત. પણ કદાચ ભગવાને મારી પાસેથી જ આ ખુશી પણ છીનવી લીધી હતી. મારા પુત્રને ગુમ થયા પછી હું ફરી ક્યારેય ગર્ભવતી થઈ નહીં. બાળક પહેલું હોય કે બીજું, બાળક એ બાળક હોય છે. હું રોજ રાતે રડતી અને મારા પતિ મને ચૂપ કરતા અને કહેતા કે અમને અમારો પુત્ર ચોક્કસ મળશે. પણ હું મારા પતિને એક જ પ્રશ્ન પૂછતી હતી, શું તમને હજુ પણ આશા છે કે અમારો પુત્ર અમને પાછો મળશે? અમે મારા પુત્રને ગુમાવ્યાને કેટલા વર્ષો વીતી ગયા છે. મારો ભાઈ દર રવિવારે મારી સાથે શરત લગાવતો કે આ રવિવારે અમારો અખિલ અમને મળશે અને હું હંમેશા મારા ભાઈને પાગલ કહેતી અને તેની વાતો પરથી તે પણ મને પાગલ લાગવા લાગ્યો હતો. હવે હું મારા પુત્રનો દેખાવ પણ ભૂલી ગઈ હતી કારણ કે મેં મારા પુત્રને 10 વર્ષ પહેલાં જોયો હતો અને તે સમયે તે 1 વર્ષનો હતો. મારી મમતા રોજ મારા દીકરાને બોલાવતી અને મારો ભાઈ કહેતો કે દીદી અખિલ ચોક્કસપણે ઘરે આવશે અને કેટલાક સારા સમાચાર પણ લાવશે. તેમના આવવાથી અમારા ઘરની પરિસ્થિતિ સુધરશે અને તમે પણ સંપૂર્ણ ઠીક થઈ જશો. તમે ફરીથી ખુશ અને સંપૂર્ણ સ્વસ્થ બનશો. મારા ભાઈની વાતનો શું અર્થ હતો તે હું આજ સુધી સમજી શકી નહીં, પરંતુ તેના બદલે તે સારા સમાચારની વાત કરતો. હવે હું તેને સંપૂર્ણપણે પાગલ સમજવા લાગી. ક્યારેક મને સપનું આવતું કે હું મારી સામે એક બાળક ઊભેલો જોઉં છું અને તે કહે છે, માં હું તમારો પુત્ર છું, હું તમારો અખિલ છું. અને હું સવારે ઉઠું છું ત્યારે એ બાળકનો ચહેરો ભૂલી જાઉં છું અને મેં આ વાત ઘરમાં કોઈને કહી નહીં. કદાચ મારી આ સૌથી મોટી ભૂલ હતી. રાતનો સમય હતો, બધા સૂતા હતા. સમય રાત્રિના 2 વાગ્યાનો હશે. મને ખૂબ તરસ લાગવા માંડી. મેં ઉઠીને રસોડામાંથી ઠંડા પાણીની બોટલ લાવવાનું વિચાર્યું. તરત જ હું જાગી ગઈ અને પાછળ જોયું તો આ જોઈને મને આશ્ચર્ય થયું કે મારા પતિ બેડ પર હાજર ન હતા. મેં આખા ઘરમાં મારા પતિની શોધ કરી, પણ મારો ભાઈ પણ તેના રૂમમાં હાજર ન હતો. તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે તેના પલંગ પર હાજર ન હતો. મારા પતિ મારા ભાઈના રૂમમાં છે કે નહીં હું તે જોવા ગઈ હતી, પણ મને તો તે બંને ઘરમાં દેખાતા ન હતા. હું ટેરેસ પર ગઈ તો તેમને ટેરેસ પર પણ ન જોતા. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે એ લોકો ટેરેસ પર પણ ન હતા અને મને તેઓ ક્યાંય મળતા પણ ન હતા. થોડી જ મિનિટો વીતી ગઈ જ્યારે મેં મારા ઘરના દરવાજામાંથી કોઈને બોલતું સાંભળ્યું. અમારા દરવાજે કોણ બોલતું હતું તે જાણવા માટે મેં ગેટ તરફ જવાનું શરૂ કર્યું અને અમારા ઘરના ગેટમાં એક નાની બારી હતી. જ્યારે મેં તેને ખોલી અને બહાર જોયું તો હું જોઈને ચોંકી ગઈ કે ત્યાં એક માણસ હતો જે ખરાબ રીતે રડી રહ્યો હતો. તેને જોઈને મેં મારા મોં પર હાથ મૂકી દીધો અને ખૂબ જ શાંતિથી તેને મારા ઘરની અંદર બોલાવ્યો. મેં તેને બેસાડીને તેના ઘા પર પાટો બાંધવાનું શરૂ કર્યું. પાટો બાંધતી વખતે મેં તેને પૂછવાનું શરૂ કર્યું કે તે કોણ છે અને તેની આવી હાલત કોણે કરી છે. પછી તેણે મને પીવા માટે પાણીનો ગ્લાસ આપવા કહ્યું. તેને મારા કોઈ પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. જ્યારે હું પાણી લેવા મારા ઘરની અંદર ગઈ અને પાણી લઈને પાછી આવી ત્યારે મને જોઈને આશ્ચર્ય થયું કે મેં તેને જ્યાં બેસાડ્યો હતો તે એ જગ્યાએથી ભાગી ગયો હતો અને તેણે તેની જગ્યાએ એક પત્ર છોડી દીધો હતો. એ પત્ર ખોલતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તેમાં લખવામાં આવ્યું હતું કે જો તમે તમારા પુત્રને પાછો મેળવવા માંગતા હો તો તમારે તમારા ભાઈને મને સોંપવો પડશે. એમાં એક જ વાત લખેલી હતી. આ વિચારીને હું પરેશાન થઈ રહી હતી.
હું તે માણસનો ચહેરો બરાબર જોઈ શકી પણ ન હતી, કારણ કે તેનો ચહેરો ખરાબ રીતે ઘાયલ હતો અને તે વારંવાર તેના ચહેરા પર હાથ મૂકી રહ્યો હતો. હવે આવું રોજ થવા લાગ્યું. કોઈક રીતે મને અમારા ઘરે કોઈને કોઈ પત્ર મળતો. તેમાં લખ્યું હતું કે તમારા ભાઈને મને સોંપો, તમને તમારો પુત્ર મળશે. આ પત્ર મારા ઘરમાં કોણ રાખતું હતું? આ બધું વિચારીને હું પાગલ થઈ ગઈ હતી. મારા પતિ, મારો ભાઈ કે મારી સાસુ, કારણ કે આ ઘરમાં અમે 4 જણ રહેતા હતા અને દરેક વખતે આ પત્ર ફક્ત મને જ કેમ મળતો હતો? કે પછી આ પત્ર ફક્ત મારા માટે જ લખવામાં આવતો હતો? જ્યારે પણ હું રસોડામાં રસોઈ કરવા જતી ત્યારે મને મસાલાના ડબ્બામાં આ પત્ર મળી આવતો અને જ્યારે પણ હું ટેરેસ પર કપડાં સૂકવવા જતી ત્યારે મને પગથિયા પર રાખેલો આ પત્ર મળતો. આ પત્રમાં એક જ વાત હતી, મારી સાસુ તો વૃદ્ધ થઈ ગઈ હતી. તે રૂમની બહાર પણ ન આવતી. જ્યારે પણ મારા પતિ અને ભાઈ કામ પર જતા ત્યારે તેઓ રાત્રે જ ઘરે આવતા. તો એ રાત્રે મારા પતિ અને ભાઈ ક્યાં ગયા હતા મને આ વિશે ખબર પણ ન હતી, કારણ કે જ્યારે તે માણસ ગયો હતો ત્યારે હું તે પત્ર લઈને મારા રૂમમાં આવી હતી અને તે વાંચીને રડવા લાગી હતી અને મારા પુત્રને યાદ કરતાં હું ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી. અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા પતિ બેડ પર હાજર હતા. જ્યારે મેં તેને પૂછ્યું કે તે રાત્રે ક્યાં ગયા હતા ત્યારે તેને મારી વાત પર ધ્યાન ન આપ્યું અને તે દિવસથી આ વાત મારા મગજમાંથી નીકળી ગઈ. હવે હું મારા માટે તડપ અનુભવવા લાગી. તેથી મેં તે નક્કી કર્યું કે હું મારા ભાઈ સાથે આ વિશે વાત કરીશ અને તેને કહીશ કે તે જે પણ છે તે તારા માટે ચાહત કરે છે. જો તું તેની પાસે જઈશ તો તે મારો પુત્ર મને પાછો આપશે. મને ખબર ન હતી કે પત્ર લખનાર વ્યક્તિ કોણ છે, તેથી હું મારા ભાઈ પાસે ગઈ અને તેને આખી વાત કહી. મારી વાત સાંભળીને તે પણ હેરાન થઈ ગયો. તેને કહ્યું, ઠીક છે બહેન, હું તમારા દીકરાના ખાતર તે વ્યક્તિ પાસે જઈશ જે મને શોધી રહ્યો છે. પણ તે કોણ છે? મેં મારા ભાઈને કહ્યું, મને પણ ખબર નથી કે પત્રવાળી વ્યક્તિ કોણ છે. પછી થોડા દિવસો પછી સફાઈ કરતી વખતે મને ફરીથી એક પત્ર મળ્યો અને તેમાં લખ્યું હતું કે તમે તમારા ભાઈને નજીકના મંદિરમાં મોકલો, હું તમારા પુત્રને પણ ત્યાં લઈ આવીશ. મેં આ વાત મારા ભાઈને કરી. મારા ભાઈએ આ વાત મારા પતિને પણ જણાવી. મારા પતિએ કહ્યું કે આ રીતે જવું યોગ્ય નથી. રાજુનો જીવ પણ જોખમમાં હોઈ શકે છે. મારા ભાઈએ કહ્યું કે મને મારા જીવનની પરવા નથી, મારે મારો ભત્રીજો જોઈએ છે. માત્ર મારા માટે ઘણું છે. અમે બધા સાથે મંદિરે ગયા. અમે ત્યાં ગયા અને આસપાસ જોયું, પણ અમને ત્યાં કોઈ મળ્યું નહીં. થોડીવાર રાહ જોયા પછી અમે કાળી સાડી પહેરેલી એક મહિલાને જોઈ અને લગભગ 10 વર્ષનું બાળક પણ ત્યાં હાજર હતું. મારી આંખોમાં ચમક હતી કે તે કદાચ મારું બાળક છે. પણ આ સ્ત્રી કોણ હતી? મેં તેને પહેલીવાર જોઈ. મેં જોયું કે મારા પતિના ચહેરાનો રંગ અચાનક ઉડી ગયો હતો. મારા પતિના ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? હું આ વિશે કંઈ સમજી શકી નહીં. તે મહિલા મારી નજીક આવી અને મને કહ્યું કે આ લો તમારો પુત્ર. મેં તેને પૂછ્યું કે તમે કોણ છો? પણ તે ચૂપ રહી અને મેં જે કહ્યું તેનો તેને જવાબ ન આપ્યો. આ જોઈ મારા પતિ આગળ આવ્યા અને તે મહિલાના મોઢા પર જોરથી થપ્પડ મારી દીધી. મારા પતિએ કહ્યું, હવે અહીં કોઈ વાત નહીં થાય, ચાલો ઘરે જઈએ. હું સમજી શકતી ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે. મારા પતિની સૂચના મુજબ અમે બધા ઘરે આવ્યા. દરવાજા પર પહોંચતા જ મારા પતિ માં કહેવા લાગ્યા. મારી સાસુ રૂમમાંથી બહાર આવી અને તેના પુત્રને આવી સ્થિતિમાં જોયો, પણ તેને તેની નજર તરત નીચી કરી દીધી. વાસ્તવમાં આ મહિલા બીજું કોઈ નહીં પણ મારા પતિની મોટી બહેન હતી. હા, અને મને આજ સુધી તેના વિશે કંઈ ખબર ન હતી. આ એ જ મહિલા હતી જેણે મારા પુત્રનું અપહરણ કર્યું. મારી સાસુને 2 બાળકો હતા.
જ્યારે અમને કહેવામાં આવ્યું હતું કે મારા પતિ તેના માતા પિતાનો એકમાત્ર દીકરો છે. મારી નણંદ ઘણા વર્ષો પહેલાં ભાગી ગઈ હતી અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા, જે પછી મારા સસરાએ તેની પુત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને મારા પતિએ પણ વિચાર્યું કે તેની બહેન હંમેશા માટે મરી ગઈ છે. મારી નણંદે લગ્ન કરી લીધા હતા, પણ તે તેના સાસરે ખુશ ન હતી. ધીમે ધીમે તેના લગ્નને 2 વર્ષ વીતી ગયા અને હજુ સુધી તેના ઘરે બાળકનો જન્મ થયો ન હતો. 2 વર્ષ પછી મારા પતિ સાથે મારા લગ્ન થયા અને લગ્નના 6 મહિના પછી જ મને ખુશ ખબર મળી. મારી નણંદ મારા ઘર વિશે બધું જ જાણતી હતી, કારણ કે મારી સાસુ છુપી રીતે તેની પુત્રીને મળતી હતી અને ક્યારેક તે તેની સાથે ફોન પર પણ વાત કરતી. મારી નણંદ હંમેશા પોતાનું દુઃખ તેની માતાને કહેતી હતી, કારણ કે મારી નણંદની ભાભી તેને આ બાબતે ખૂબ ચીડવતી હતી. તેથી મારી સાસુએ મારી નણંદ સાથે એવો પ્લાન બનાવ્યો કે જ્યારે તેની પુત્રવધુ બાળકને જન્મ આપશે ત્યારે મારી નણંદ આ બાળકનું અપહરણ કરશે અને તે બાળકને તેની પાસે રાખશે. આ રીતે તેનો ખાલી ખોળો ભરાઈ જશે અને તેના સાસરિયાઓનું મોઢું બંધ થઈ જશે. મારી નણંદના ઘરેથી ભાગી ગયા પછી જ મારા પતિએ તેની સાથે વાત કરવાનું અને તેના સમાચાર લેવાનું બંધ કરી દીધું હતું. અને આજે આટલા વર્ષો પછી તેને જોઈને મારા પતિની આખી વાત સમજાઈ ગઈ, કારણ કે ઘણી વખત મારી સાસુએ તેને કહ્યું હતું કે દીકરા, તારી બહેનને ઘરે બોલા. તેની સાસુ તેને ખૂબ પરેશાન કરે છે, કારણ કે તેને બાળક થતું નથી અને મારી નણંદે જે છોકરા સાથે લગ્ન કર્યા હતા તે ખૂબ જ અમીર હતું. જે લોકોએ મારા પુત્રનું અપહરણ કર્યું હતું તે લોકો મારી નણંદના મોકલેલા માણસો હતા અને મારી સાસુ આ વાત સારી રીતે જાણતી હતી. મારી સાસુએ પોતાની વહુનો ખોળો ખાલી કરી અને દીકરીનો ખોળો ભર્યો હતો. મારા પતિને થોડા દિવસો પહેલાં શંકા થવા લાગી હતી, કારણ કે તે દિવસે તે વ્યક્તિ ખરાબ રીતે ઘાયલ થઈ અને ઘરે આવ્યો હતો અને તે પત્ર છોડી ગયો હતો. તો મારા પતિ અને ભાઈ તેને ઘરેથી જતા જોઈ લીધો હતો અને એ બીજું કોઈ નહીં પણ એ જ માણસ હતો જેની સાથે મારી નણંદના લગ્ન થયા હતા. તે રાતે મારા પતિના મિત્રનો અકસ્માત થયો હતો અને મારા પતિ અને ભાઈ બંને તે સંબંધમાં ઘરની બહાર ગયા હતા. તેણે મને આ વાત ન કહી, જેથી હું પરેશાન ન થઈ જાઉં. સમય સાથે મારી નણંદના પતિના ઈરાદા બગડવા લાગ્યા, કારણ કે તેનો ધંધો ડૂબી રહ્યો હતો. તેણે વિચાર્યું કે અમારા ઘરની પરિસ્થિતિ સારી છે, તેથી તે મારા પુત્રને મને પરત કરી દેશે અને તેણે મારા ભાઈની માંગણી કરી હતી, કારણ કે 2 વર્ષ પહેલાં મારા ભાઈએ મારી નણંદના પતિની કારને ટક્કર મારી દીધી હતી અને તેમનો ખૂબ મોટો ઝઘડો થયો હતો. ત્યારે એ જાણતો ન હતો કે આ મારો ભાઈ છે અને ન તો મારો ભાઈ જાણતો હતો કે આ મારી નણંદનો પતિ છે અને મને પણ ખબર ન હતી કે મારી એક નણંદ પણ છે, કારણ કે મારા પતિ અને સાસુએ મારાથી આ હકીકત છુપાવી હતી. જ્યારે મારી નણંદના પતિને ખબર પડી કે રાજુ મારો ભાઈ છે, જેની સાથે મારી નણંદના પતિનો ઝઘડો થયો, તે મારા ઘરે રહે છે, ત્યારે તેણે નક્કી કર્યું કે બદલામાં તે મારા ભાઈને લઈ જશે અને તેની સાથે બદલો લેશે અને મારા પુત્રને મને પાછો આપશે અને તેના બદલે મારી પાસેથી પૈસા લેશે. જ્યારે મારી નણંદને પણ આ વાતની જાણ થઈ ત્યારે તેણે તેના પતિને સાથ આપવાનું શરૂ કર્યું અને તેની માતાને ઘરમાં પત્ર રાખવા કહ્યું. અને આ પત્ર રાખવાનું કામ ફક્ત મારી સાસુ જ કરતી હતી. મારી નણંદને બાળકોની જરૂર હતી, પણ તેને બાળકો પ્રત્યે કોઈ પ્રેમ ન હતો. તેથી જ હવે બદલો લેવા અને પૈસાની લાલચમાં તે મારા પુત્રને મને પરત કરવા આવી હતી. જ્યારે તેણે કબૂલાત કરી કે મારો પુત્ર તેની સાથે 10 વર્ષથી હતો. પહેલાં તેઓએ મારા પુત્રને સારી રીતે ઉછેર્યું, પરંતુ હવે મારી નણંદના પતિનો બિઝનેસ ડૂબી રહ્યો છે, તેથી તે આ રીતે પૈસા કમાવા માંગે છે. પુત્રના બદલામાં મારા ભાઈને મારી પાસેથી લઈ જવાની અને પૈસાની માંગણી કરવાની આ પ્લાનિંગ હતી. મારો ભાઈ હંમેશા તે વિશ્વાસમાં રહેતો હતો કે મારો ભાણેજ ચોક્કસ આવશે
અને આજે તેનો ભાણેજ તેની નજર સામે હતો. મને મારી નણંદ પણ ખૂબ જ ગુસ્સો આવતો હતો. મારા પતિએ તરત જ પોલીસને ફોન કરીને ઘરે બોલાવ્યા. મારી નણંદનો પતિ મારા પતિને ધમકાવતો હતો કે તેની પહોંચ ઘણી વધારે છે, પરંતુ તે જાણતો ન હતો કે ભગવાનની લાકડીમાં અવાજ નથી. મારા પતિનો હવે સંબંધોમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે મારા પતિએ તમામની ધરપકડ કરી. મારો દીકરો મને ઓળખવા તૈયાર ન હતો, કારણ કે તે મારી નણંદને તેની માતા અને મારા નણંદોઈને તેના પિતા માનતો હતો. તેઓએ મારા પુત્રને ઉછેર્યો જરા પણ સારી રીતે ન હતો, કારણ કે તે લોકો લોભી અને ખૂબ જ અસંસ્કારી અને કપટી લોકો હતા. મારો દીકરો પણ ખૂબ જ ખરાબ સ્વભાવનો હતો, પરંતુ ભગવાનનો આભાર, ધીમે ધીમે મેં તેમાં ઘણો સુધારો કર્યો. પોલીસે અપહરણના સંબંધમાં મારી નણંદ અને નણદોઈની ધરપકડ કરી અને તેમને સજા પણ કરવામાં આવી હતી. મારી સાસુને જેલમાં મોકલવામાં આવી ન હતી, કારણ કે તે ખૂબ જ વૃદ્ધ મહિલા હતી. મારા પતિએ કહ્યું કે તેના માટે આટલી સજા કાફી છે, કે તેનો પુત્ર તેનાથી દૂર રહે. હું, મારો ભાઈ અને મારા પતિ અને મારો પુત્ર અમે એક ઘર છોડીને બીજા ઘરમાં શિફ્ટ થયા. મારી સાસુ તે ઘરમાં એકલી રહે છે અને મારા પતિ પાસે ખૂબ માફી માંગે છે. મારી સાસુ માટે આ એક જ સજા કાફી હતી કે તેમનું બાળક તેમનાથી દૂર રહે, કારણ કે એક દિવસ તેઓએ મારા બાળકને મારી પાસેથી લઈ ગયા હતા. ત્યારે હું ખૂબ રડી અને 10 વર્ષ પછી મારા બાળકને જોઈને હું ખૂબ ખુશ થઈ. હવે અમે બધા ખૂબ જ ખુશીથી સાથે રહીએ છીએ અને આ અકસ્માતને ઘણા વર્ષો થઈ ગયા છે. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.